અમદાવાદની પણ સ્થિતિ એવી જ છે, કારણ કે ડ્રેનેજની કામગીરી અને તે દરમિયાન એક શ્રમિકનું મોત થયું છે. આશુતોષ, ક્યાં ક્યાં જગ્યા પર હજુ કામગીરી ચાલી રહી છે? કોઈ પણ પ્રકારના બેરિકેડિંગ અથવા તો સેફટીનો ઉપયોગ વગર જે છે તે કામગીરી કરી રહ્યો હતો. તમે સીધા દ્રશ્યો બતાવશું કે આ એ જ જગ્યા છે જ્યાં ગત મોડી સાંજે જે છે તે આ બનાવ જે છે બન્યો હતો, જેમાં આ પાઇપલાઇન જે છે તે અહીંયા નાખવામાં આવનાર હતી, પરંતુ આ જે લાવવામાં આવ્યું હતું તે અંદર ફિટ ન થતાં તેને બહાર કાઢવામાં આવ્યું હતું અને તે દરમિયાન જ ભેખડ જે છે તે ધસી પડી હતી. તે દરમિયાન એક મજૂર જે છે તે અંદર કામગીરી કરતો હતો, જે દટાયો હતો. અંદાજે 15 થી 20 મિનિટ બાદ જે છે તેને બહાર કાઢવામાં આવ્યો અને તે બહાર જ્યારે કઢાયો ત્યારે તેનું મોત જે છે તે નીપજ્યું હતું. અને સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે આ પ્રકારથી કામગીરી અમદાવાદ શહેરમાં અનેક જગ્યાઓ પર ચાલી રહી છે, પરંતુ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરો જે છે તે કોઈ પણ પ્રકારની સેફટી વગર જે છે તે આ કામગીરી જે છે તે કરાવતા હોય છે. હેલ્મેટ જરૂરી હોય છે અને અનેક સેફટીના જે પહેરવું પડે કપડાં, લાઈફ જેકેટ છે અથવા તો જે પેલા ફ્લોશંકર આવે છે તે પણ પહેરીને કામગીરી કરવાની હોય છે, પરંતુ એ પ્રકારની કોઈ પણ સેફટી વગર આ મજૂરો જે છે તે કામ કરતા હોય છે. અને આ પ્રકારની ઘટના ઘટે ત્યારે બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર જે છે જાગતું હોય છે. અનેક એવા વિસ્તારો જ્યાં ગટરો પણ ખુલ્લી જોવા મળી છે અને અનેક એવા સ્થાનો છે જ્યાં આ પ્રકારની કામગીરી ચાલી રહી છે અને તેમાં પણ કોઈ પણ પ્રકારની સેફટી જે છે તે જોવા નથી મળી રહી. આ પ્રકારની ઘટના ઘટે ત્યારબાદ જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર જે છે જાગે છે. ખાસ કરીને ખાનગી સાઇટો હોય ત્યાં જો આ પ્રકારની ઘટના ઘટે તો તરત જ કોર્પોરેશન જે છે દોડતું થઈ અને સીધું જ જે છે તે દંડનીય કાર્યવાહી કરતી હોય છે, પરંતુ પોતાનું જ્યાં કામગીરી ચાલે છે ત્યાં કોઈ પણ પ્રકારના પગલાં જે છે તે લેતું નથી. ફક્ત જે છે તે બીજાને સલાહ સૂચન આપવામાં જ કોર્પોરેશન જે માનતી હોય તે પ્રકારનું કહી શકાય, કારણ કે આ પ્રકારથી ઘટના બન્યા બાદ પણ તંત્ર જે છે તે જાગ્યું નથી અને કોન્ટ્રાક્ટર સામે શું પગલાં લેવાશે તે અંગે પણ કોઈ પ્રકારની જાહેરાત જે છે તે કરવામાં નથી આવી. પરંતુ જો કોઈ પ્રાઇવેટ સાઇટ ઉપર, કોઈ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર આ પ્રકારની ઘટના ઘટી હોત તો અધિકારીઓ ત્યાં દોડી આવ્યા હોત ને દંડનીય કાર્યવાહી કરી અને રજા ચિઠ્ઠી પણ રદ કરી દીધી હોત, પરંતુ પોતાનું જ્યાં કામ છે ત્યાં જે છે તે ક્યાંક ને ક્યાંક પોતાનું કામગીરી કરવામાં જે છે તે કોર્પોરેશન જે છે ઊણી ઉતરી છે. એટલે હવે આ મામલે શું થાય છે તે જોવાનું રહે, કારણ કે સ્થાનિકોનું પણ આક્ષેપ છે કે છેલ્લા 6 મહિનાથી આ પ્રકારની કામગીરી જે છે તે ચાલી રહી છે. આ સમગ્ર વિસ્તાર જે છે તે ખોદી નાખવામાં આવેલો છે અને ખોદી નાખાતા ક્યાંક ને ક્યાંક લોકોને પારાવાર સમસ્યાનો સામનો તો કરવો જ પડી રહ્યો છે, પરંતુ એક વ્યક્તિનો જીવ જતાં રાતોરાત જે છે તે પોતાની નિષ્ફળતા છુપાવવા માટે તમે આ ખાડો જે છે તે પણ પૂરી દીધો છે. તમે જોઈ શકો છો કે જ્યારે મજૂરને બહાર કઢાયો તો ત્યારબાદ જ જે છે તે અહીંયા બુલડોઝર લાવીને આ કામગીરી જે છે તે સ્થગિત કરી દેવામાં આવી છે અને પૂરણ કરી દેવામાં આવ્યું છે. એટલે તંત્ર જે છે તે પોતાની કામગીરી જે છે તે છુપાવવાનો પણ પ્રયાસ જે છે તે કર્યો હતો, પરંતુ હવે કોર્પોરેશન જે છે તે શું પગલાં લે છે તે જોવાનું રહે છે, કારણ કે અહીંના લોકોનું કહેવું છે કે આ પ્રકારથી 6 મહિનાથી આ પ્રકારની કામગીરી જે છે એ ચાલતી હતી, પરંતુ જ્યારે આ મજૂરનું મોત નીપજ્યું તરત જ આ કામગીરી જે છે તે આટોપી લેવાઈ છે. એટલે હજુ પણ એના રહીશોને હેરાન પરેશાન થવાનો વારો આવશે, કારણ કે આ જે પુલાણ જે છે તે કરવામાં આવ્યું છે તે પણ જે છે આગામી સમયમાં જો પાણી નાખવામાં આવે તો સમગ્ર જે છે તે ધસી પડે તે પ્રકારની સ્થિતિ જે છે તે પણ જોવા મળી રહી છે. એટલે જે પણ નવા વિકસિત વિસ્તારો છે ત્યાં આ પ્રકારની પરિસ્થિતિ જે છે જોવા મળી રહી છે. એટલે કોર્પોરેશન જે છે તે કોઈ પણ પ્રકારની સેફટી વગર કામ કરી રહ્યું છે તે ચોક્કસ આના પરથી સાબિત થાય છે. જી બિલકુલ આશુતોષ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.